रोजना 5-5 इंटरव्यूज ऑडिशंस आते हैं। ऐसा समझो कि इतना इम्पोर्टेंट रोल है कि आपके बिना ये फिल्म बन नहीं सकती है, लेकिन आपकी शक्ल नहीं दिखेगी। એ લોકોએ મને સહેજ વહેલી છોડી દીધી અને અહીંયા પહાડ હતો, હું આઈને ભમ કરીને ઘૂસી ગઈ પહાડમાં। पर તમે કરી રહ્યા છો 3 स्त्री ह्यूमन है और फिर वो भूत कैसे बनी। तो हमारे पीआरटी में आम જ ઉભી છે બંદૂક લઈને, ચૂપ, કશું પોસ્ટ કરવાનું છે નહીં તારે અમારી પરમિશન વગર ઇન્સ્ટાગ્રામ પર। દર 1 જાન્યુઆરી હું અંબાજી રહું છું અને હું મારા વર્ષનું બિગિનિંગ ત્યાંથી જ શરૂ કરું છું, માતાજી દર્શન કરીને જ શરૂ કરું અને એના પછી મારા લાઈફમાં લાઈક ડ્રાસ્ટિક ચેન્જ। એક ઉલ્લેખ કર્યો સુપર નેચરલ એક્સપિરિયન્સીસ નો, એ પ્રોપર સ્પિરિચ્યુઅલ હીલર હતી। ઓલ્સો થોડું નથી આપવું કોન્ટ્રોવર્શિયલ। અરે યાર મને એટલો મેં કીધું મને હુક મળી રહ્યો છે, મને હુક મળી રહ્યો છે। ओ स्त्री कलाना, ओ स्त्री रक्षा करना। અરે સ્ત્રી આવી ગઈ છે, મારી બાજુમાં બેઠી છે। સાચે કહું છું, અમે આજે એ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છીએ જેણે સ્ત્રી 2 ફિલ્મમાં ટાઇટલ રોલ એટલે કે સ્ત્રીનો રોલ ભજવ્યો છે। અને એક મજાની વાત કહું, આ છોકરી અમદાવાદી છે, ગુજરાતી છે, આપણા બધાની વચ્ચે જ આજુબાજુ ક્યાંક રહે છે અને હવે સ્ત્રી 2માં સ્ત્રી બનીને ધમાલ મચાઈ રહી છે। નામ છે એમનું ભૂમિ રાજગોર। એમની સાથે બહુ જ મસ્ત કેન્ડિડ કન્વર્ઝેશન કર્યું છે, એક બહુ અલગ પ્રકારની સાઈડ અમે એક્સપ્લોર કરી છે। આઈ હોપ તમને પણ મજા આવશે આ પોડકાસ્ટ જોવાની। પણ એ પહેલાં વીટીવી ગુજરાતીની એક લેટેસ્ટ એપને એપ સ્ટોર પર કે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો અને અમારું એક્સક્લુઝિવ કન્ટેન્ટ અમારી એપ પર જુઓ। ચલો પોડકાસ્ટ પર જોઈએ ને હવે। વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ। હાય, હાઉ ઇઝ ધ ફિલિંગ? આટલા બધા દિવસથી જ મેરેથોન ઇન્ટરવ્યુઝ ને બધું ચાલી રહ્યા છે, આટલી સક્સેસ છે, એટલે શું ચાલી રહ્યું આમ અંદર? કેટલું બદલાયું છે? મતલબ લાઈફ નોર્મલથી થોડી તો ચેન્જ થઈ હશે? બહુ 360 ડિગ્રી ચેન્જ થઈ ગઈ છે લાઈફ મારી, કારણ કે આ મેં એક્સપેક્ટ નહોતું કર્યું સૌથી પહેલા। અને કેવું થતું હોય છે, ઓનેસ્ટલી હું તમને કહું કે કોઈ એક્ટર, ન્યૂ એક્ટર હોય, ભલે ટ્રેન્ડ એક્ટર હોય, પણ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોય ને તો તમારી પાસે એક તો પ્રોપર ગાઈડન્સ નથી કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે। એના પછી બી તો બી મને એવું લાગે છે કે હું બહુ જ બ્લેસ્ડ છું, કારણ કે મારી પાસે સામેથી બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ આવતા હતા અને એટ અ પોઈન્ટ તો હું રોજના 5-5 ઇન્ટરવ્યૂઝ ઓડિશન્સ આપતી હતી। એટલે એક ઓડિશન આપો એટલે તમારે આખું એનું સેટઅપ કરો, જે સ્ક્રિપ્ટ તમે ગોખો, જે આઉટફિટ હોય એમાં તૈયાર થાઓ। એટલે એક હોય તો ઇન્ડિયન હોય, બીજું વેસ્ટર્ન હોય, પછી ત્રીજું કંઈક બીજું, કોન્સ્ટન્ટ તમે એ આપો અને એવા રોજના તમે 4 થી 5 બી ગણો, મહિનાના 80 થી 90 તમે ઇન્ટરવ્યૂ ઓડિશન્સ આપો છો આવી રીતે, અને સિલેક્ટ તમે હાર્ડલી 2માં થાવ છો। એ પણ ફર્સ્ટ રાઉન્ડ પછી પાછી અલગ? હા, કદાચ, એ બી કદાચ। સો એ રિજેક્શન હેન્ડલ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે। એટલે આટલા બધા પ્રોસેસમાંથી નીકળ્યા પછી પણ આઈ બિલીવ કે બીજા લોકોને જે મેં સ્ટ્રગલ કરતા જોઈ છે એના કરતાં તો હું બહુ જ બ્લેસ્ડ છું, કારણ કે જ્યારે હું મારું માસ્ટર્સ કરતી હતી ત્યારે જ મારી પાસે ફક્ત મહિલાઓ આવી ગઈ હતી। એટલે મારું ગુજરાતી ડેબ્યુ જ એટલું ગ્રાન્ડ સ્કેલ, કારણ કે અમિતાભ બચ્ચન સર આ તે, સો એ મારા માટે બહુ જ પ્લસ પોઈન્ટ હતો। એના પછી સત્યપ્રેમ કી કથા અહીંયા શૂટ થતી હતી ગુજરાતમાં, અને એમને એવું હતું કે અમને ગુજરાતી એક્ટર્સ જ જોઈએ છે, કારણ કે સ્ટોરી ગુજરાતી ફેમિલીની છે। તો એમાં હું કાસ્ટ થઈ કિયારાના ફ્રેન્ડ તરીકે। એમાં તો ખેર બહુ નાનો કેમિયો હતો। એ થતી હતી ત્યારે સિદ્ધાર્થ સર પણ છે એમાં, એટલે એમની જોડે બી ખાસો સારો બોન્ડ થયો, અને ત્યારે હરિઓમ હરી બનાવતા હતા। તો પછી ત્યારે એમણે મને કહ્યું કે એમાં એક છોકરી મને જોઈએ છે તો તું કર, એટલે એ રીતે હરિઓમ હરી આવી। એના પછી ખાસો બધો ગેપ હતો જ્યારે હું વેઇટ કરતી હતી, કશું એડ્સ આવતી રહેતી હતી, પણ મને એવું જ હતું કે મને મૂવીઝ જ કરવી છે। અને કોવિડ પછી એકચ્યુઅલી લોકો ઇન પર્સન ઓડિશન બહુ ઓછા થતા હોય છે। તમને વોટ્સએપ પર જ સ્ક્રિપ્ટ આવી જાય અને તમારે બનાવીને મોકલી દેવાની। હવે રોજની આવી તો 10 સ્ક્રિપ્ટ આવતી હોય, એટલે હું જેન્યુઅનલી કોઈને સિરિયસલી બહુ લેતી નથી, પણ આપણું કામ છે કરીને મોકલી દેવાનું, પછી વિચારવાનું બી નહીં, થયું ના થયું, થશે। હા, એક્ઝેક્ટ, લિટરલી આવો જ હતો। એટલે એમ કે ભાઈ થશે તો ફોન કરશે જ ને સામેથી। સો લાસ્ટ યર એપ્રિલમાં મને 2023માં સ્ક્રિપ્ટ આવી એક, અને કોઈ રેન્ડમ, કોઈ એવું નહીં કોઈ બહુ મોટું કાસ્ટિંગ ડિરેક્ટર કે એવું કશું જ નહોતું। એટલે મને કીધું કે નામ પણ નહીં ફિલ્મનું કે ये स्क्रिप्ट है बना के भेज दो। मैं तो बना, कास्टिंग एजेंसी कई હતી?
એ કાસ્ટિંગ વાળા છે એ લાઈક પ્રોપર એજન્સી નથી, પણ મેડોક પ્રોડક્શન્સ નું Okay. ઇન હાઉસ કાસ્ટિંગ Okay. વાળા જ છે. Okay. એમનો એક ડિપાર્ટમેન્ટ જ હશે તો So, એમની બધી ફિલ્મ્સ નું કાસ્ટિંગ એ લોકો જ કરે છે. તો પછી મેં બનાવીને, અને અમર સરની એક જૂની ફિલ્મની સ્ક્રિપ્ટ હતી, એ મેં બનાવીને મોકલી દીધી હતી. અને પછી 1 મહિના સુધી એ માણસનો કોઈ આન્સર જ નહીં આવ્યો, એટલે પછી મને લાગ્યું નહીં થયું હોય. પછી એક દિવસ મને ફોન આવ્યો કે आपने जो ऑडिशन भेजा था ना, हमको बहुत अच्छा लगा, तो हमको ना एक और इम्पोर्टेंट कैरेक्टर के लिए आपको शॉर्टलिस्ट करना है. મેં કીધું ઓકે, કારણ કે મેં જે ઓડિશન આપ્યું હતું એ તો બીજા કેરેક્ટરમાં, એ સ્ત્રીનું હતું જ નહીં. मैंने कहा अच्छा तो क्या करना है, तो मैंने कि आपके थोड़े गुस्से वाले, चिल्लाने वाले, रोने वाले ऐसे पुराने ऑडिशंस भेजो. मैं मोकली દીધા. પછી 3 દિવસ પછી મને फोन आयो कि जो डायरेक्टर है ना वो अमर कौशिक है, वो आपसे मिलना चाहते हैं. तो પછી मैंने कहा कि पर बस इतना प्रॉब्लम है कि आप ऐसा समझो कि इतना इम्पोर्टेंट रोल है कि आपके बिना ये फिल्म बन नहीं सकती है, लेकिन आपकी शक्ल नहीं दिखेगी. तो मैं तो એવું કેવી રીતે થઈ શકે કે એટલો ઇમ્પોર્ટન્ટ રોલ જેના વગર ફિલ્મ ના બને પણ મોઢું ના દેખાય. મેં કીધું क्यों ऐसा, तो मैंने कि नहीं वो है ना हॉरर मूवी है ना, तो घोस्ट का रोल है. तो ओके, तो मन की तो अमर सर आपसे मिलना चाहते हैं. પછી મને લાગ્યું કે આ પ્રેન્ક છે, કારણ કે આવું હોય નહીં કોઈ દિવસ કે ફેસ ના દેખાવાનો હોય તો ડિરેક્ટર માળીને શું કરશે, એને શું ફરક પડે છે ને કે કોણ કરે છે. હા, સેટ ઉપર આવી જશે કોઈ પણ. तो मैंने कि नहीं वो अहमदाबाद હતી. मैंने कि आप आइए बॉम्बे, आपसे मिलना है. પછી મેં કીધું સારું, મેં ટિકિટ કરી, હું ગઈ. મારી અપોઇન્ટમેન્ટ હતી, ઊભી હતી, તો હું સવારમાં ઊભી છું આમ જ કરીને. મેં કીધું હમણાં અંદર જઈશ અને આ સિક્યોરિટી વાળો છે ને મને ધક્કા મારીને કાઢવાનો છે કે બેન તમને કોઈએ બેવકૂફ બનાવ્યા છે શું, તમે મોઢું ઉપાડીને આવી ગયા, આવું કંઈ છે નહીં. પણ પછી એમણે કીધું મને કે ના, તમારી અપોઇન્ટમેન્ટ છે, પ્લીઝ ગો અપ. પછી હું ગઈ, અમરસર મળ્યા ત્યાં આગળ. ત્યારે એમણે મને કહ્યું કે હું સ્ત્રી 2 બનાવું છું અને હું મારી સ્ત્રી શોધું છું. એટલે ત્યાં તો હું તો આમ શોક. 2 મિનિટ તો મેં કઈ રિએક્ટ જ ન કર્યું. મેં તો હા ક્યાં સર, એટલે મને સાંભળવામાં કઈ ભૂલ થઈ તો કે નહીં वो स्त्री के कैरेक्टर के लिए आपको शॉर्टलिस्ट किया है. ओ माय गॉड, टाइटल रोल हो. પછી મેં કીધું સર क्यों, तो क्या आपको ऑडिशन अच्छा लगा. મેં કીધું બસ આટલું ઈઝી. હા, એટલે કદાચ હજમ નહીં થઈ રહ્યું હોય આપણને. એટલે કારણ કે આપણે સાંભળ્યું હોય ને કે બહુ સ્ટ્રગલ કરવી પડે, આમ લાઈનોમાં લાગવું પડે, ધક્કા ખાવા પડે તો જ તમને આટલો મોટો રોલ મળે. એટલે અને ડિરેક્ટરને મળવા માટે જ મળવા, અને અમર કૌશિક જેટલા મોટા ડિરેક્ટરને મળવા, અને ફિલ્મ પણ એટલી મોટી એટલી સિક્વલ. મોટી, હા, સિક્વલ, ફ્રેન્ચાઇઝી, આટલા દિગ્ગજ કલાકારો. तो પછી મેં કીધું कि मैंने कि अपने एक काम करते हैं, इस फिल्म में ना आपको सिर्फ चिल्लाना है, आपको और कुछ नहीं करना है, तो मैं शूट करता हूँ और आप में जितना दम है उतने जोर से आप चिल्लाओ. મેં કીધું સહી में, मैंने कि हाँ चिल्लाओ. અને પછી થોડા એડીઝ હતા, એમને કીધું તમે બારીઓ ખોલી નાખો કે અવાજ નીચે જશે ને તો પ્રોડ્યુસર દોડીને ઉપર આવશે કે શું થયું. તો પછી એ લોકોએ બારીઓ ખોલી અને મેં બૂમો પાડવાની ચાલુ કરીને એમણે શૂટ કરવાનું ચાલુ કર્યું. અને થોડી વાર પછી બન કે બસ ડન, પરફેક્ટ, यही करना है आपको फिल्म में. Oh my God, આટલું ઈઝી. અને પછી બધા એડીઝ આજુબાજુના બધા ઓલા બિલ્ડિંગ વાળા આમ ખોલીને જુએ છે કે કોણ ચીસો પાડે છે ક્યારનું, આટલા શું થઈ ગયું અચાનક. હા, કોઈનું મર્ડર થયું, કોઈ છોકરી ચીસો પાડી રહી છે ક્યારની. પણ એ બહુ યુનિક ઓડિશન હતું. અને બસ પછી થોડા લુક ટેસ્ટ માટે મારે જવું પડ્યું હતું ફરી, પણ પછી કોન્ટ્રાક્ટ સાઇન કર્યો અને હું સ્ત્રી. કેટલા દિવસમાં શૂટ પતાવી દીધું તો પછી? ત્યાં તમે ચંદેરી જ ગયા હતા? તો જે આઉટડોર સીન્સ બધા શૂટ થયા હતા એ ચંદેરીમાં શૂટ થયા હતા. અને પછી તો હું આવતી જ નથી. પછી જે સીધો ક્લાઇમેક્સનો મારો સીન છે એ અમે બોમ્બે સ્ટુડિયોમાં આખો સેટ બન્યો હતો ત્યાં આગળ. તો આ તમને જે ઉડાડે છે ઉપર હવામાં એ કઈ રીતે કર્યું? મતલબ એ એકચ્યુઅલી આખા ફિલ્મમાં મારા પગ, એટલે એવું જ કે સ્ત્રી કે પેર જમીન પર નહીં ગીરતે, લિટરલી હવામાં જ હતી, મારા પગ જમીન પર હતા જ નહીં. એટલે આખી મને એ લોકોએ હાર્નેસથી બાંધેલી હતી, આખા લોખંડનો હાર્નેસ, એ બધું આમ પેડિંગ હતું એ મારા ઉપર પ્રોપર. શું, કારણ કે મને એ લોકો 80-90 ફીટ ઉપર લટકાવતા હતા. હા, એટલે મેં કપડાં પહેર્યા હોય એની અંદરથી આખા મારા હાર્નેસ બાંધેલા હોય, પછી મારા કપડામાં પાછળ કાપે એ લોકો, કારણ કે તે ઓલા લોખંડના એના લોકસ હોય, એમાં ઓલા લોખંડના દોરડાથી મને બાંધે. અને એકચ્યુઅલી જે અમારી ટીમ હતી, સ્ટન્ટ ટીમ, ડેરેલ કરીને જે છે, જે બહુ જ અક્ષય કુમારના બધા સ્ટન્ટ્સ ને બધા, એ લોકો યુએસથી આખી ખાસી બધી મોટી ટીમ આવી હતી. તો એ લોકો એક મશીન લઈને આવ્યા હતા જે એરપોર્ટ પર અનફોર્ચ્યુનેટલી તૂટી ગયું. નહીતર એ મશીનથી જ થવાનું હતું બધું, પણ એ મશીન તૂટી ગયું એટલે પછી એ લોકોએ બિચારા ઓલા
છોકરાઓ ઊભા રાખ્યા હતા જે મને આમ લિટરલી આમ ખેંચીને ચડાવે છેક ઉપર, અને પછી ઓલા એક્શન કે એટલે છોડે મને ત્યાંથી, એટલે કારણ કે તમે જુઓ તો હું આમ આખી ઉપરથી નીચે આવું છું, પછી આમ 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 એટલે લિટરલી એટલે ઓલા ટોયની જેમ મને ઉડાડતા જ હતા એ લોકો. એમ કે VFX હશે, મતલબ એક જગ્યાએ શૂટ કર્યું હશે. ના, VFX જે મારા ફેસ ને હાથ ઉપર જે બધું હતું એ બધું VFX હતું, પણ જે હવામાં છું એ હું જ છું. એક મેં કદાચ એક વિડીયો બી મૂક્યો છે, તમે અગર જોયો હશે મારા ઇન્સ્ટાગ્રામ પર, કે જે અમે રિહર્સલ્સ કરતા હતા એ મને જ લટકાઈને ઉડાવતા હતા. ઓફકોર્સ ભાઈ, પણ આટલી બધી મૂવમેન્ટ હવામાં એક સાથે કરાવવાની એટલે હા, એટલે બહુ જ અઘરું હતું, બહુ જ, એટલે બહુ જ લિટરલી મને આખા ઓલા પર્પલ માર્ક્સ જ્યાં બાંધેલી હતી, આખા પર્પલ માર્ક્સ, એક તો ફિટ બાંધતા ફિટ એ લોકોને બાંધવું જ પડે, કદાચ હું સ્લીપ થઈને પડી ગઈ તો. સો ઓફકોર્સ નીચે ગાદલા ને બધું હતું અને બહુ જ ધ્યાન રાખતા, અને અનફોર્ચ્યુનેટલી એવું એકવાર થયું હતું કે થોડુંક મિસજજમેન્ટ થયું હતું, જે એન્ડનો એક સીન છે જેમાં પહાડો જે છે, અને એ લોકોએ મને સહેજ વહેલી છોડી દીધી, અને અહીંયા આમ પહાડ હતો, હું આઈને ભમ કરીને ઘૂસી ગઈ પહાડમાં, મારા આખા પગ લોહી, ઓફકોર્સ ફોર્સમાં, કારણ કે એટલા ફોર્સમાં તમે ઉપરથી આવો. સો એટલે મેં કહું આ પિક્ચર મેં લિટરલી સ્વેટ, બ્લડ એન્ડ ટીયર્સ થી બનાવી છે, કારણ કે બધું જ થઈ ગયું છે આની અંદર. સો બહુ હાર્ડ વર્ક, ફિઝિકલી મારા માટે બહુ અઘરું હતું, કારણ કે હું એકચ્યુઅલી સ્પોર્ટ્સ ઇન્ક્લાઇન્ડ પર્સન છું નહીં, પણ મેં સાઇન કરી એના પછી જો કે હું પિલાટીસ જતી જ હતી, પણ એના પછી તો મેં પ્રોપર કેલેસ્થેનિક્સ ઓલા આખા ઊંધા છતાં લટકીને બી થોડું પ્રેક્ટિસ કરી લઈએ એટલે ત્યાં બહુ વાંધો આવે. સાવ પેલું એવું ના લાગે કે આને કંઈ આવડતું જ નથી. પણ આ તો આખી ઘટના જ અલગ હતી. પણ પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો ફેમિલીનું ને ફ્રેન્ડ્સનું શું રિએક્શન હતું? અને સખત મતલબ ફર્સ્ટ વીક થી જ જબરજસ્ત રિવ્યુઝ આવવાના શરૂ થઈ ગયા અને સ્ટીલ રનિંગ, રાઈટ. સો ઇનિશિયલી જ્યારે મેં ઘરે કીધું હતું, મારા ઘરવાળાએ સ્ત્રી 1 જોઈ નથી, અને મેં જોઈ હતી 6 વર્ષ પહેલા, એટલે હું બી ભૂલી ગઈ હતી. તો જ્યારે મારે કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો હતો એના જતા પહેલા મેં, એક તો મને બહુ બીક લાગે હોરર ફિલ્મ જોવાથી, એટલે હું જોતી જ નથી. હવે તો નહીં લાગતી હોય, હવે નથી લાગતી, હવે ખબર પડી ગઈ આપણા જેવું જ કોક છે. આમાં તો શું હતું કે આ તો હું જ છું ને, આમાં શું લેવાનું. સો પણ એ મેં એક દિવસ બપોરે બેસીને બધાને જોડાય, મેં કીધું ભાઈ તમે જુઓ કે શું છે, કારણ કે સેકન્ડ કન્ટિન્યુએશનમાં છે, તમને આજ નહીં ખબર હોય તો સેકન્ડમાં સમજ જ નહીં પડે કશું. પછી જોયું ત્યારે બધા ઘરના બન કે પણ આમાં તો તારું તો મોઢું બી નહીં દેખાય યાર, અને મારા ફ્રેન્ડ બી બન કે યાર તેરે કો કોઈ પહેચાનેગા નહીં, હમ ફ્લેક્સ कैसे मारेंगे કે મારી ફ્રેન્ડ છે સ્ત્રી આમાં. મેં કીધું એ પછી થશે, પહેલા હું કરી લઉં અત્યારે. પણ હવે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, હવે તો બધાને ખબર છે. આઈ થિંક મારું મોઢું ના દેખાયું એ મારા ફેવરમાં વર્ક એટલા માટે કર્યું, કારણ કે જ્યારે એન્ડમાં નામના ક્રેડિટ્સ આવે છે એમાં ફર્સ્ટ નામ સ્ત્રી ભૂમિ રાજગોર લખ્યું, અને 14th પેઇડ પ્રિવ્યુ હતો, અને કાસ્ટ એન્ડ ક્રૂનું સ્ક્રીનિંગ હતું બોમ્બેમાં, જેના માટે હું ત્યાં હતી, અને રાતના 2:30 વાગે આઈ થિંક એ સ્ક્રીનિંગ પત્યું, અને હોટલ પર આવીને અમે લોકો ઊંઘ્યા કર્યા બધું. 5 વાગ્યા સવારે 8 વાગ્યાથી મારો ફોન નોન સ્ટોપ વાગ્યો છે કે તું ફેમસ છે, તને ખબર છે ગૂગલ પર તારા 50 આર્ટિકલ છે. એવું કેવી રીતે પોસિબલ છે? સૌથી પહેલા તો મારો ફેસ જ નથી દેખાતો, અને મેં કહું હજી રાતના 12 વાગે પત્યું છે, 8 કલાકમાં કોઈ ફેમસ કેવી રીતે થઈ શકે? કે તું ગૂગલ કર પોતાની જાતને, ખાલી ગૂગલ પર ભૂમિ રાજગોર લખ. અને મેં જોયું ટાઈમ્સ નાઉ, CNN, ન્યૂઝ 18, ઓ માય ગોડ, આ શું, આવું કેવી રીતે પોસિબલ છે? અને તમે કોઈની સાથે વાત પણ નથી કરી હજી. એટલે ખાલી જે મીડિયા વાળાએ ખાલી એક ક્રેડિટમાં નામ વાંચ્યું, એ લોકોએ 8 કલાકની અંદર બધું જ શોધ્યું, મારા ઇન્સ્ટાગ્રામ પરથી બધા મારા ફોટા ડિટેલ્સ લઈને, અને આર્ટિકલ્સ છપાઈ ગઈ છે મારા માટે. એટલે એ તો એટલે પહેલા 2 દિવસ તો હું શોકમાં જ હતી, એટલે હું મારી જાતે ગૂગલ જ નથી, મેં મને તો ખોલતા જ બીક લાગે છે, કારણ કે મને ખબર જ નથી કે શું નીકળવાનું છે અંદરથી. રોજ કંઈક નવો આર્ટિકલ, રોજ કંઈક નવું હશે, અને મેં કંઈક ઇન્ટરવ્યુ કંઈક આપ્યો હોય એની અંદર કંઈક કટ થઈને તો કંઈક નવું જ બની ગયું હોય કે સ્ત્રી ने स्टेटमेंट दिया है कि वो अक्षय कुमार के साथ फाइटिंग करने, अरे यार મેં કીધું મેં ક્યાં કીધું એવું તમને. હેડલાઇન્સ બનાવવા માટે અમે લોકો ઘણી વખત એ લોકો ઓલા ક્લિકબેટ્સ એવી રીતે કરી નાખે ને, એટલે કે લોકોને. પણ મેં કીધું જેમ અગર તમે આનું ક્લાઇમેક્સ જોયું, જેમ ફર્સ્ટમાં એન્ડ સુધી બધાને એવું જ હતું કે શ્રદ્ધા સ્ત્રી છે, શ્રદ્ધા સ્ત્રી છે, પણ આમાં ડિક્લેર થયું કે અચ્છા શ્રદ્ધા સ્ત્રી નથી, સ્ત્રી તો બીજું કોઈ છે. એવી રીતે આઈ ડોન્ટ થિંક કે થર્ડમાં આટલું પ્રેડિક્ટેબલ હશે કે અક્ષય કુમાર વિલન છે અને સ્ત્રી ફાઇટ કરશે. આઈ એબ્સોલ્યુટલી ડોન્ટ થિંક કે આવું હશે. પણ તમે કરી રહ્યા છો 3? ખબર કઈ વાત થઈ છે? હજી કઈ જ વાત નથી થઈ. બની તો રહી છે 3, એ તો ઓફકોર્સ, કારણ કે 100%, બીકોઝ એનો એન્ડ જ બહુ હજી લાઈક ક્લોઝર આવ્યું નથી એન્ડનું. આપણે જોઈએ છે અક્ષય કુમાર સર વાળું, પછી ભેડિયા બી આવી ગયો,
હવે તો આખું યુનિવર્સ જ ક્રિએટ થઈ ગયું ક્રિએટ છે. થઈ ગયું. સ્ત્રી બી જતી રહી છે, ક્યાં ગઈ છે ખબર નથી. પણ મેં જ્યારે સ્ત્રી 2 મેં સાઇન કરી, કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, NDA સાઇન કર્યો, ત્યારે મેં સ્ક્રિપ્ટ નથી વાંચી. મેં સ્ત્રી 2 ની બી પણ સ્ક્રિપ્ટ તમને એવું જ કીધું ને કે તમારે ચીઝ પાડવાની છે તો એટલે મને ખબર તો હોવી જોઈએ ને સિચ્યુએશન. એટલે હું જ્યારે સેટ ઉપર પહોંચતી હતી ત્યારે મને એડીના ફોનમાં સ્ક્રિપ્ટ મળતી હતી કે અચ્છા. જો આજે આટલું કરવાનું છે, આપણે આજે આવું થઈ રહ્યું છે અને તમારે આટલું કરવાનું છે, બસ એ જ લેવલ પર. એટલે એ લોકો ક્લાઇમેક્સની સીન કોઈને ડિક્લેર, કોઈ એક્ટર હા, લીક નહીં થઈ જાય એના માટે. એટલે 3 બનશે એ તો મને ખબર છે, પણ પહેલા ભેડિયા 2 બનશે કે પહેલા મુંજિયા બનશે કે પહેલા, હજી તો વિજયનગર વેમ્પાયરની કંઈક વાત ચાલે, મતલબ આઈ થિંક હજી બધા આ જ મોડમાં છે કે પહેલા આ સક્સેસ હા, એન્જોય, કારણ કે હજી તો થિયેટરિકલ ચાલી રહી છે, હા, પછી OTT પર આવશે. અને વસ્તુ એ છે કે આ ઘટના કદાચ ફરી બહુ લાંબા ટાઈમ સુધી નહીં થાય, કારણ કે બોલિવૂડના હિસ્ટરીનો રેકોર્ડ ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મે તોડ્યો છે, લાઈક હિસ્ટરી ઓફ બોલિવૂડ. અને એ ફર્સ્ટ જ ટાઈમ હોય. હવે જે થશે સેકન્ડ ટાઈમ થશે. એટલે આઈ થિંક બધા આ શોકીન કરે છે, અમે આવું કર્યું, અમે આવું કર્યું, અમે આવું કર્યું. સો અત્યારે બધા એન્જોય કરે છે. આઈ એમ શ્યોર નરેન સરના મગજમાં ને અમર સરના મગજમાં કંઈક ચાલતું તો હશે કે હવે આને આમ આગળ લઈ જઈ હવે શકાય. નીરેન ભટ્ટ સાથે ફરી વાતચીત કરશું ને ત્યારે એમની જોડથી કંઈક કઢાવવાની કોશિશ બધા કરીશું. મને એવું જ કહે છે. અને આઈ હોપ કે ફરીવાર સ્ત્રી બને તો હવે આ વખતે ફેસ સાથેની સ્ત્રી બતાવે ને હવે તમને ફરી એ મને રીતે હું બીજા એક બોમ્બેના ઇન્ટરવ્યુમાં ગઈ હતી, એમણે મને अगेन कढ़ावा माटे मैंने कि मेरी तो नीरेन सर से बात हुई है तो उन्होंने तो ऐसा बोला है कि स्त्री 3 जो है ना वो स्त्री की बैक स्टोरी है, तो उसमें ऐसा दिखाने वाले हैं कि स्त्री ह्यूमन है और फिर वो भूत कैसे बनी. મેં કહું તમે મને કીધું ત્યારે મને ખબર પડી, બાકી આ વસ્તુ વિશે મને પીચ નથી થઈ હજી. કોઈ વાત ઇનફેક્ટ રિલીઝ પછી મારી તો કોઈની જોડે વાત નથી થઈ. જે અમે સોશિયલ મીડિયા પર એકબીજાને ટેગ કરીને વાત કરીએ છીએ એટલું જ છે, બાકી ઇન પર્સન કે ભાઈ હવે આગળ શું થવાનું છે શું નથી થવાનું મને તો બિલકુલ આઈડિયા નથી. બનશે ત્યારે એમ છે. તો કેટલા પ્રોજેક્ટ્સ આના પછી એક ઓફર થઈ ગયા હશે? મારે ઓનેસ્ટલી મારે લિટરલી લોકોને ના પાડવા માટે એક ટીમ રાખવી પડી છે કે નહીં થઈ શકે, પ્લીઝ સોરી. કારણ કે હું હવે તો તોય થોડું ઓછું થયું છે, બાકી ઇનિશિયલી 15 દિવસ તો હું સવારથી ઉઠું ત્યારથી હું રાત સુધી ખાલી ફોન ઉપર જ હોઉં. આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ છે. અરે મેં કીધું મને એક સેકન્ડ વિચારવાનો ટાઈમ તો આપો, કોઈ PR એજન્સી મને સાઇન કરવા દો, કોઈ મેનેજર મને રાખવા દો, હું કંઈક થોડુંક પ્લાન તો કરું કે હવે આગળ શું. એટલીસ્ટ પહેલા આની સક્સેસ એન્જોય કરી લઈએ. એક્ઝેક્ટલી કે મેં કીધું આ મને સિંક ઇન થવા દો, એના પછી હું પણ એટલે હું બહુ જ ક્લિયર હતી કે અમુક વસ્તુ મને નથી જ કરવી. છે એક બહુ જ મોટો રિયાલિટી આઈ થિંક હવે તો બધાને ખબર છે, બિગ બોસ એ લોકો બહુ જ પાછળ પડ્યા હતા કે ના તમે આવો ને આવો, વી વોન્ટ તો યુ. નથી જઈ રહ્યા તમે. તો હવે શું પ્લાન છે? અમદાવાદમાં જ છો કે મુંબઈ શિફ્ટ થવાના છો? હું અમદાવાદ મારા ડોગ માટે જ હતી. હવે તો અને આઈ થિંક હવે બહુ બધું કામ તમને મુંબઈમાં મળે. કામ એકચ્યુઅલી ત્યાં જ છે, કારણ કે અહીંયા તો હવે ખબર નહીં, એટલે હવે આઈ થિંક લોકો થોડા ઇન્ટિમિડેટેડ બી થઈ ગયા છે કે હવે એને કેવી રીતે પૂછીએ. હા, એટલે કારણ કે મેં ઇન જનરલ હજી ગુજરાતીમાં લીડ તો કરી જ નથી એક પણ, એટલે સીધી જે મારી લીડ થઈ એ બોલિવૂડ ડેબ્યુ લીડ જ થઈ. સો પણ આઈ થિંક કદાચ હવે એ વસ્તુ પ્રિવિલેજ તરીકે કામ કરશે કે ગુજરાતીમાં જ્યારે તમે આવશો ત્યારે તમે એક સેલેબલ ફેસ હશો કે તમારા નામે ઓડિયન્સ હવે આવશે. આઈ હોપ એવું થાય યાર, આઈ હોપ એવું થાય. કારણ કે ઘણા લોકો મને એવું કહે છે તું ગુજરાતી દેખાતી નથી. એટલે મેં કીધું ગુજરાતી દેખાવાનું શું હોય, તો બોલવાનું હોય ને. ગુજરાતી તો ભાષા એટલે આખો દિવસ શું માણસ ચણિયા ચોળી પહેરીને ફર્યા કરે એટલે હું અને એ જેન્યુઅલી સ્ટીરિયોટાઇપ થઈ ગયું છે, ખબર છે. અને પેલું બાવા હિન્દી જેવું ગુજરાતી બોલ્યા કરવાનું. હા, એટલે એવું કેવું હિન્દી બી હિન્દી તો નહીં પણ એમ તો ગુજરાતી તો હું હવે અમદાવાદમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ. ખબર નહીં હવે કદાચ મારા લાયક કોઈ, અને મને હું તો જેન્યુઅલી બહુ જ ડેસ્ટિનીમાં બિલીવ કરું જ છું કે અમદાવાદમાં બેઠા આટલો મોટો રોલ અગર મારા હાથમાં આવીને કોઈ મને આપી જતું હોય તો આ ડેસ્ટિની ને લક સિવાય બીજું કંઈ હોઈ ના એટલે શકે. જે હું આને એ રીતે રિલેટ કરું છું કે તમે જે રીતે તમારા ઘરમાં આટલા બધા નિર્દોષ જીવો સાથે ટાઈમ સ્પેન્ડ કર્યા છો, કદાચ યુનિવર્સ તમને અલગ રીતે પે કરી રહ્યું છે કે બાશું આપી રહ્યું છે. હું તો ઇન જનરલ બી બહુ વધારે સ્પિરિચ્યુઅલ. તો મતલબ શું કરો સ્પિરિચ્યુઅલમાં તમે? हाँ ये तो बहुत लंबी कहानी है. થોડુંક થઈ જાય. હવે તમને નરેશન બી ફાવી જ ગયું હશે એટલે થોડુંક તો થઈ જાય.
કદાચ અમને બી હેલ્પ થઈ જાય કંઈક મગજને શાંત રાખવામાં. મેડિટેશન તો ડેફિનેટલી મારા હિસાબે તો બધાએ કરવું જ જોઈએ, કારણ કે જે આપણે સ્ટ્રેસફુલ જીવન જીવીએ છીએ ને આજકાલ, એમાં મેડિટેશન વગર તો કોઈ શક્યતા છે જ નહીં. ગ્રાઉન્ડિંગ વિશે હું બહુ જ વાત કરું છું. સો બેસિકલી હું ટ્રેન્ડ સાયકોલોજિસ્ટ છું બાય એજ્યુકેશન. એના પછી મેં યુપીએસસીની 5 વર્ષ પ્રેપરેશન કરી છે, એટલે કેટલી આ તો ગજબ ટેલેન્ટેડ છો તમે I know, આના right? સિવાય. કારણ કે લોકોના મગજ, જે જનરલ ઓડિયન્સ હોય છે ને, એ લોકોને કેવું હોય ખબર છે કે એક મિનિટ, તમે અત્યારે મને જજ નહીં કરી અને બીઇંગ અ સાયકોલોજિસ્ટ ના, હું એઝ અ સાયકોલોજિસ્ટ જજ નથી કરતી, હું એઝ અ સ્પિરિચ્યુઅલ હીલર જજ કરું છું, ખાલી ઓરા. સારું થયું આજે આ 2 લાઈટો અહીંયા લગાવી. ઓ સોરી, આપણે ના, પેલી ના. સ્પિરિચ્યુઆલિટીની વાત પણ, કરીએ. એટલે કેવું હોય છે ખબર છે, લોકોને સ્ટીરિયોટાઇપ એવું હોય કે કદાચ હું કોઈ વાર કોઈ, એટલે એક તો છે ને, મને સાચું બોલવાનો બહુ મોટો કીડો છે, જે અત્યારે મને બહુ તકલીફ થઈ રહી છે કે મારી પીઆરટી, અને મને હું જે હોય ને એ લખી જ દઉં. મને એવું થાય કે સાચું બોલવામાં કેમ બીવાનું. અત્યારે મારી પીઆરટીમાં આમ જ ઊભી છે બંદૂક લઈને, ચૂપ, કશું પોસ્ટ કરવાનું છે નહીં તારે અમારી પરમિશન વગર ઇન્સ્ટાગ્રામ પર. સો કમિંગ બેક ટુ દેટ, કે લોકોને છે ને એક ઇમેજ હોય કે તમે સ્પેશિયલી કે આમ ગુડ લુકિંગ દેખાતા હોય ને એક્ટિંગ કરતા હોય ને એટલે એ લોકો ડફોડ જ હોય, જીવનમાં બીજું કંઈ કરી ના શકતા હોય ને એટલે હવે એક્ટર બની જતા હોય, કે મગજ ના હોય એ લોકો પાસે. એ એક અપ્રોચ લોકોનો હોય છે જ્યારે તમારી જોડે વાત કરે. અને હું કહેતી બી નથી આ વસ્તુ, કે હું આમ બેસીને મજા લઉં, હા કંઈ નહીં, તમે મને જે રીતે જજ કરો મને શું ફરક પડે. ખાલી કોઈના લુક ઉપર તમને જજ કરવું હોય તો પછી મને કંઈ ફરક પડતો નથી. પણ સ્પિરિચ્યુઅલ લેવલ પર એવું છે, આઈ ઓલ્સો ફીલ કે બહુ જ બધા લોકો હવે અવેર થઈ રહ્યા છે સ્પિરિચ્યુઆલિટી. જ્યારે હું 7 વર્ષ પહેલા જ્યારે મારું સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ચાલુ થયું હતું, ત્યારે આઈ ઓલ્સો બિલીવ કે ઇટ્સ યુનિવર્સિસ ડિસિઝન, કે તમારા લાઈફનો એક પર્પસ દરેક માણસનો હોય છે, અને આ લાઈફમાં અગર તમને અમુક કર્મ તમારા સોલ્વ કરવાના હોય છે તો એ કોઈક રીતે તમારી પાસે એ વસ્તુ આવી જ જતી હોય છે. પણ ફોર્ચ્યુનેટલી મને બહુ જ સારા હીલર્સ મળ્યા, બહુ જ સારા મેન્ટોર્સ મળ્યા. અને અગર તમે ચક્રા હીલિંગ વિશે સાંભળ્યું હોય થોડું ઘણું ખબર છે ડિટેલમાં. રાઈટ. સો એ આ બહુ હેવી થઈ જશે તમારા ઓડિયન્સ માટે યાર, આખું ના ના, ધેટ ઇઝ સારું છે, જે બહુ જ બધું તમે એકદમ, હા, આ એકચ્યુઅલી સારું વાત થઈ રહી છે. અને આઈ થિંક બધાએ થોડી આ વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે આપણે બધા જ સખત સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છીએ. કોઈ 9 to 5 ની જોબ કરતું હોય તો પણ તો ઉલટાનું સારું છે કે તમારા જેવું કોઈ વ્યક્તિ આટલું ઇન્સાઇટફુલ માહિતી આપી છે. પણ હું તો લાઈક પ્રોપર સ્પિરિચ્યુઅલ હીલર કઈ વાંધો નહીં. જે મેં છોડી દીધું છે હવે, બીકોઝ બહુ જ બધા એવા એક્સપિરિયન્સીસ થયા છે મને, પણ સુપરનેચરલ. પણ સો અગેન કમિંગ બેક ટુ ઇટ, કે હું તમને કહું, આજે આ બધી વસ્તુ આપણને ખબર જ છે, જે નાનપણથી આપણને શીખવાડે છે કે ખોટું બોલવાનું નહીં, કોઈનું દિલ નહીં દુખાવાનું, આપણે સારું કરવાનું, આ તે. પણ પછી આપણે છે ને પ્રેક્ટિકલ થઈને એવું વિચારીએ કે ભાઈ આજનો જમાનો જ આવો છે, કોઈ આપણી જોડે આવું કરે તો પછી આપણે સામે આવું કરવું જ પડે. પણ એટ અ કાર્મિક લેવલ આપણે એ નથી વિચારતા કે એની નેગેટિવ રિપરકશન્સ આપણા ઉપર શું થઈ શકે. પણ કદાચ ઓફકોર્સ બધા જોબ કરે છે, કોઈની પાસે એટલો બધો ટાઈમ હોતો નથી કે દિવસમાં તમે બેસીને 2 કલાક મેડિટેશન કરો આ તે. પણ એટલીસ્ટ નેચર સાથે તમે કનેક્ટ કરો, કે ખુલ્લા પગે ઘાસ પર તમે ખાલી 5 મિનિટ ઊભા રહો, ખાલી 5 જ મિનિટ. એટલું તો ઓફિસથી આવતા કે જતા ક્યાંય બી તમને એક ઓડાનું ગાર્ડન દેખાઈ ગયું, ચપ્પલ કાઢીને તમે ઊભા રહો, ખાલી 21 ડેઝ તમે આ ટ્રાય કરો, તમારી લાઈફ અને બહુ બચપનમાં જ્યારે ચશ્મા આવ્યા ને ત્યારે આવું કરાવતા હતા કે ઘાસ પર ચાલ, ત્યારે કર્યું હતું. પણ હવે તમે કહો છો તો ફરી એકાદ વાર ટ્રાય કરવું પડશે. ઓનેસ્ટલી ગ્રાઉન્ડિંગ, બીકોઝ જેમ આપણે સ્પેશિયલી આપણી ધાર્મિક ગુજરાતી સંસ્કૃતિમાં આપણે કહીએ કે ધરતી માતા, રાઈટ, આપણે એને મધર તરીકે ગણીએ છીએ. બસ ખાલી એની જોડે કનેક્શનની વાત છે, અને એક યુનિવર્સ જોડે કનેક્શનની વાત છે. જે બી તમે એને કોઈ બી, નોટ ઇવન લાઈક રિલિજિયસ પર હું નથી ગણતી, ખાલી એનર્જી લેવલ પર બી અગર આપણે ગણો, તત્વ તરીકે આપણે એક એનર્જી, પોઝિટિવ એનર્જી ઓફ ધ યુનિવર્સ જોડે તમે ખાલી એક ડીપ શ્વાસ બી લેશો ને ગાર્ડનમાં ઊભા રહીને, તો બી તમને એટલી કામિંગ ફિલિંગ આવશે ને, અને સખત મિરેકલ્સ થશે તમારા લાઈફમાં. અને કદાચ એટલે જ બધા બહુ બધા લોકો દરિયા કિનારે જઈને બેસતા હોય છે, કારણ કે એ વાળી ફિલિંગ. એબ્સોલ્યુટલી, બીકોઝ સોલ્ટ વોટર જે છે, એ સોલ્ટ વોટર ઇઝ ક્લેન્ઝિંગ. એ તમે
જેમ સ્પિરિચ્યુઆલિટીમાં અમે સોલ્ટનું બહુ જ યુઝ કરીએ કે નેગેટિવ એનર્જી ક્લેન્સ કરવા માટે હોય છે. તો તમે જોજો કોઈ વાર દરિયામાં બી આખું બધું તમારું ભરે અને કામ થઈ જવાય કામ ને. થઈ જાવ. બહુ જ એટલે અને રેગ્યુલરલી કરવું બહુ જરૂરી છે. પણ એટલે મને જેન્યુઅલી ઘણા લોકો મળે છે જે લોકો કહે છે કે અમને ઇન્ટરેસ્ટ છે આમાં જાણવામાં. નહીંતર જ્યારે મેં શરૂ કર્યું ત્યારે ઘણા લોકો મને એવું કહેતા હતા કે તું શું આટલી યંગ એજમાં આવું બધું ધર્મ ધ્યાન કરે છે, આવું બધું 60 પછી કરવાનું હોય, હવે અત્યારે આમ પાર્ટી કર, એન્જોય કર, આ બધું. પણ પછી મેં કીધું હવે ભગવાન જોડે કે યુનિવર્સ જોડે કનેક્ટ થવાની કોઈ એજ નથી હોતી. બટ ધીસ ઇઝ હેલ્પિંગ પર્સનલી It ઇન્ક્લુડ is. ફોર I personally believe that it has changed my life. Like 31st ડિસેમ્બરે લોકો બધા પાર્ટી કરે, લાઈક આપણે અમદાવાદમાં રહેવાનું જ નહીં, ભૂકા તે. અને મારો થોડા વર્ષોથી એવો રૂલ છે કે હું દર 1st જાન્યુઆરી હું અંબાજી જાઉં છું અને હું મારા વર્ષનું બિગિનિંગ ત્યાંથી જ દર્શન કરીને. શરૂ કરું છું. માતાજી દર્શન કરીને જ શરૂ કરું છું. અને એના પછી મારા લાઈફમાં લાઈક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો. આ તમે કેટલા વર્ષથી આ પ્રોસેસ કરી રહ્યા છો? 4 વર્ષ તો થયા એ વાતને. પણ અને મને સોલો ટ્રિપ્સ કરવાના, એટલે મને પોતાની જાત જોડે રહેવાની ઇન જનરલ. આઈ હોપ તમે બહુ પેલા અનએક્સપ્લોર્ડ પ્લેસીસ પર જતા હશો. ધેટ આઈ કેન ફીલ. એટલે એકચ્યુઅલી મારું જ્યારે આ શૂટ થવાનું હતું લાસ્ટ યર જુલાઈમાં, અમારું ચંદેરીથી સ્ટાર્ટ થતું હતું, આઉટડોર શૂટ હતું અને બહુ જ વરસાદ હતો. એટલે એ લોકોએ મને 2 દિવસ, મારી બેગ્સ પેક નથી, બધું ફાઇનલ હતું ચંદેરી, અને મને 2 દિવસ પહેલા એ લોકોએ કીધું કે તમારું શેડ્યુલ 20 દિવસ ડિલે કરીએ છીએ કારણ કે આઉટડોર પોસિબલ જ નથી, બહુ વરસાદ છે. તો મને બહુ જ ટાઈમથી નીમ કરોલી જવાની ઈચ્છા હતી. તો મેં મારા ભાઈને કીધું, મેં કહું હું છે ને કાલે નૈનીતાલ જાઉં છું, નીમ કરોલી સ્પોન્ટેનિયસ, તને આવું છે? હું ટિકિટ બુક કરું છું. મને કે શું, કેવું કેવી રીતે જવાય? હું જાઉં છું, તને આવશે? તો કે ના, મારે તો કોર્ટ ચાલુ છે. ઓકે બાય, સી યુ લેટર. હું 6 દિવસ નીમ કરોલી જતી રહી. તરત જ ઇન્સ્ટન્ટ, બીજા જ દિવસે સવારની 6 વાગ્યાની ફ્લાઇટમાં નીમ કરોલી. તો મને જેન્યુઅલી મને ખબર બી નથી કે કયું એરપોર્ટ છે. મેં ગૂગલ કે ભાઈ નીમ કરોલી જવા માટે કયા એરપોર્ટની ફ્લાઇટ બુક કરવી પડશે. ત્યારે મને ખબર પડી પંતનગર કરીને એરપોર્ટ છે, ત્યાંથી આવું આબુની જેમ 2 કલાક ઉપર નૈનીતાલ જવાનું બાય રોડ, પછી ત્યાંથી 25 મિનિટ દૂર નીમ કરોલી છે. એટલે આ બધું મેં રાતોરાત ગૂગલ કર્યું, બુક કર્યું. એટલે હવે એ ટ્રીપ તો એવી જ હતી કે કારણ કે મેં મિરેકલ્સ વિશે બહુ જ સાંભળ્યું હતું અને મને બહુ જ ટાઈમથી જવાની ઈચ્છા હતી. અને બહુ જ બધા લાઈક માર્ક ઝકરબર્ગ, જેફ બીઝોસ, બધા. એકચ્યુઅલી જ્યારે હું ગઈ એના 2 દિવસ પહેલા વિરાટ અને અનુષા આવીને ગયા હતા ત્યાં. અનુષ્કા હા, એ લોકો બી બહુ ફોલો જ કરે માને છે. છે ત્યાં. અને એવું કહે છે કે ત્યાંના તમે ત્યાં જઈ આવો એટલે તમારા લાઈફમાં બહુ જ મિરેકલ્સ થાય જ છે. વાઇબ જ હશે ને એ જગ્યાની કંઈક અલગ. બેઝિકલી ઓનેસ્ટલી કશું જ નથી, કારણ કે બાબા તો 60 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ખાલી એમની એક મૂર્તિ છે, હનુમાનજીનું મંદિર છે અને માતાજીની મૂર્તિ છે અને એમની જે બેઠક ને એ બધું છે, કશું જ નથી. પણ તમે ત્યાં જશો ને તો 100-200 લોકો તમને ઓન એન એવરેજ ડે બેસીને ત્યાં હનુમાન ચાલીસા, બજરંગ બાણ બેસીને બસ વાંચતા જ હશે. અને તમને એવું થાય સવારથી રાત સુધી બસ હું અહીંયા બેસી જ રહું, મારે કશું જ નથી કરવું, મારે અંદરથી જ એવી ફીલિંગ આવે બસ. અને ત્યાં બીજું કંઈ જ નથી, કંઈ જ એટલે કંઈ જ નથી બીજું, ખાલી એટલું જ છે. પણ બહુ ગજબ જગ્યા છે. એટલે આવું તો બધું હું બહુ કરતી હોઉં છું. એટલે તમે મતલબ મને આટલું બધું એક્સપેક્ટેડ નહોતું કે તમે આટલા સ્પિરિચ્યુઅલ ને આટલું બધું ये तो કરતા. कुछ भी नहीं है. अभी तो बहुत ज्यादा डीप. આપણે ડિટેલમાં બી કોઈક દિવસ એના વિશે વાત કરીશું. પણ વચ્ચે 100%. તમે એક ઉલ્લેખ કર્યો સુપર નેચરલ એક્સપિરિયન્સીસનો. તો એના વિશે આપણે ઓફ કેમેરા વાત અચ્છા, કરીશું. એવું છે. એ એટલી બધી ડરાવની વાતો છે કે અમે કેમેરા પર કરી નથી જી. શકતા. જી. પણ આ સ્ત્રીના શૂટિંગમાં કેવું કંઈ થયું હતું? સો સ્ત્રી 2 માં નહોતું થયું, પણ સ્ત્રી 1 માં હું હતી નહીં, પણ મેં રાજકુમાર સરનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો. એમાં એમણે એવું કહ્યું હતું કે જ્યારે એ લોકો શૂટ કરતા હતા તો ત્યાંના લોકલ લોકોએ બધી થોડી રૂલ્સ આપ્યા હતા કે ભાઈ અહીંયા કોઈએ ધૂપ નથી કરવાનો, છોકરીઓએ વાળ ખુલ્લા નથી રાખવાના, કોઈએ પરફ્યુમ નથી લગાવવાનું, આ બધું બેન હતું ત્યાં આગળ. પણ કારણ કે આમાં તમે જુઓ તો સ્મોકની બહુ જ જરૂર પડતી હોય છે ઓલી ફીલ હોરરની ક્રિએટ કરવા માટે. તો એમાં એક દિવસ એ લોકોએ ધૂપ કર્યું હતું અને આઈ થિંક કોઈ કેમેરા આસિસ્ટન્ટ ઉપર બેઠું હતું હિલ ઉપર, અને ત્યાંથી કોઈએ એને ધક્કો મારી દીધો હતો રાતના, કારણ કે અમારા આખા રોજ નાઇટ શેડ્યુલ્સ જ હતા. એટલે એના પછી કે ભાઈ ધૂપ બંધ કરો, અહીંયા બધું ના પાડી છે. કારણ કે એવું કહે છે કે આ એક ફોક સ્ટોરી છે જે રિયલ હજારો વર્ષ પહેલા રિયલમાં આ બની હતી. સો લોકલ્સ એવું માને છે. હા, લોકલ્સ એવું માને છે કે આ વસ્તુ હજી એક્ઝિસ્ટ તો કરે જ છે.
એ તો તમને આ પહેલા શૂટ કરતા જતા પહેલા ખબર હતી, કારણ કે એ જ લોકેશન પર સેમ લોકેશન પર હા શૂટ થયું છે, સેમ લોકે હા મને ખબર, તો બીક નહોતી લાગતી? બીક નથી લાગતી. પણ સ્ત્રીને પોતાને જ શું બીક લાગે, કોનાથી બીક લાગે? ના એવું નથી, પણ મારી જે સ્પિરિચ્યુઅલ જર્ની છે એના પછી હવે બીક ઓછી થઈ ગઈ છે. હવે છે ને તમે પાક્કા અમદાવાદી મને લાગી રહ્યા છો, એકદમ તો 100%. ક્યાં તમે આમ સ્ટ્રીટ ફૂડ અમદાવાદનું ક્યાં એક્સપ્લોર કરો? બધું જ એટલે એમાં છે ને તકલીફ એ છે ને કે મને ખાવાના HL ની મેગી પર બધું A to Z માણેક ચોક, અને હવે તો નવરાત્રી આવશે એટલે આખી રાત બધું ખુલ્લું, એટલે ગરબા કરીને અને પછી બધું કાંઈ એટલે બધું સરભર થઈ જાય, વજન ઉતરવાનું તો નામ લે ને. પણ યાર આપણા જેવું સ્ટ્રીટ ફૂડ કશે મળતું પણ નથી યાર. એ તો મસ્ત છે. એકદમ સેવપુરી ને ભેળ ને આ તે બધું ચટાકેદાર છે એટલી કોઈ મજા. ફેવરિટ એવું કે આ વસ્તુ તો અઠવાડિયે એકાદ વાર ખાવી જ પડે એમ? ના યાર એવું તો હવે થતું નથી, કારણ કે થોડુંક તો ડાયટ નું આમ ધ્યાન રાખવું તો પડે પણ છે. ચીટ ડે તો હશે ને? પણ ચીટ ના ચીટ વીક્સ હોય છે, ડેઝ નહીં, એટલે હું આમ નાના પાડું, પણ હું એ જ કહું છું ને, મને બધું જ ભાવે છે. કોઈ વસ્તુ ના ભાવે ને એવી વસ્તુ છે જ નહીં. ઘણાની મમ્મીઓ કમ્પ્લેન કરે કે અમારા છોકરા તો આ ના ખાય ને કારેલા ના ખાય ને, હું બધું જ ખાઉં, મને બધું જ ભાવે છે. એટલે એ પ્રોબ્લેમ છે. અને મને ગળ્યું તો બહુ જ ભાવે છે. એટલે પણ હા, ઘણી અઠવાડિયે એકવાર પાણીપુરીની ક્રેવિંગ તો થાય, એટલે આઈ થિંક કે બધી જ છોકરીઓમાં ફિક્સ છે. બાય ડિફોલ્ટ છે એ વસ્તુ. પાણીપુરી તો અઠવાડિયે એકવાર ખાવી જ પડે, ચાલે જ નહીં. તો તમે રગડાવાળી ખાઓ, પેલી 6 પાણીવાળી ખાઓ, કે નોર્મલ તીખી ખાઓ? નોર્મલ તીખી, એક્સ્ટ્રા તીખી. આ બધી જ છોકરીઓ જઈને ભૈયાને એવું કહેતી હોય છે, થોડા ઓર તીખા ભાઈ, આમ આંખમાંથી પાણી નીકળે. મોઢામાં ભલે ચાંદા પડી જાય પણ થોડા હા, પણ ચટપટું તો ખાવું પડે. આ ગુજરાતીને આમ ના તો ચાલે. મુંબઈમાં છે ને, હું તમને કહી દઉં કે મુંબઈમાં સારી પાણીપુરી નહીં મળતી. મારો મને ખબર પર્સનલ છે. એક્સપિરિયન્સ છે. મને એલ્કોની તોય ગમે છે. એ લોકો લીલી ગરમ એક જ રગડા. છે એલ્કો આખા મુંબઈમાં જેની પાણીપુરી આઈ સારી મળે. અગ્રી. હું રહી છું, હું ખાસું રહી છું પહેલા, કારણ કે જ્યારે હું હેર એન્ડ મેકઅપનું ટ્રેનિંગ કરતી હતી ત્યારે હું બોમ્બે શીખી છું. એટલે હું રહી છું 1 વર્ષ પહેલા, એટલે મને ખબર છે. પણ હવે તો તમે એ વસ્તુ બહુ જ મિસ કરવાના. ખાવાનું તો, અને ઇનફેક્ટ મારા જ બહુ જ સરસ ખાવાનું બનાવે છે, એટલે મારા ઘરે જ બહુ જ સરસ ખાવાનું બને. એટલે ખાવાનું તો, એટલે બોમ્બે શિફ્ટ થવામાં ડીલે કરવામાં એ પણ છે યાર. મહારાજ તો આવશે નહીં જોડે, પછી ત્યાં તો જાતે કરવું પડશે. ત્યાં બાઈ આવશે ને. પણ એ હવે આપણો ગુજરાતી ટેસ્ટ ના. એ તો છે. તો પછી મતલબ જાતે બી તમે કીધું કે તમને બહુ જ બનાવવાનો શોખ છે, તો શું બનાવો તમે? હું બધું જ બનાવું છું, બહુ જ મસ્ત. ઇનફેક્ટ જ્યારે મહારાજ આમ રજા પર જાય ને કે બેન ગામડે જવું છે, મારે લગન છે, મારા ઘરના બહુ જ ખુશ થઈ જાય. એટલે મહારાજ 2 દિવસની રજા માંગે, ના મહારાજ તમે અઠવાડિયું રહીને આવજો, કોઈ ટેન્શન નથી. ભૂમિ છે અમારી પાસે. હા, પછી તો મારા ભાઈઓને તો જે મજા આવે. હા, એ તો કે હવે આજે તો આ બનાવજે, આજે તો ઓલું બનાવ, રોજ ડિમાન્ડ, આજે મેક્સિકન, આજે ચાઇનીઝ. અને ભાઈઓને આવા મોકા ઓછા મળતા હોય ને બેનને. પણ એકચ્યુઅલી મારા ભાઈઓ બી બહુ સારા કુક છે. એટલે મારા એક ભાઈનું તો એકચ્યુઅલી કેફે છે, એટલે એ તો બહુ જ સરસ ખાવાનું બનાવે છે. એટલે એવું પણ નથી કે બધો લોડ મારા પર હોય, પણ એટલે શું કે એક હાથનો સ્વાદ હોય ને. અને આમ કોઈ પોતાના ફેમિલીનું વ્યક્તિ બનાવીને ખવડાવે તો, એટલે તમે દિલથી બનાવો ને. ભલે આપણે ત્યારે રોસ્ટ કરીએ એને કે નથી સારું બનાવ્યું આમે તેમને, પણ એની તો મજા છે. અને આઈ થિંક આપણે લોકો એટલા માટે જ જ્યારે બહાર જઈએ ને ત્યારે ઘરનું ફૂડ મિસ કરીએ છે કે યાર ઘર જેવી મજા તો નથી જ આવી. અને એ તો, અને ગુજરાતીઓ તો આઈ થિંક ખાવાના શોખીન બધા હોય. તમારા સેટ પર બી બહુ બધા લોકો ગુજરાતી હતા ને? મારા સેટ ઉપર બહુ જ બધા, કારણ કે નિરેન સર ગુજરાતી હતા, સચિન જીગર જે મ્યુઝિક ડિરેક્ટર છે ગુજરાતી, 2 એડીઝ હતા એ ગુજરાતી હતા. એટલે ઇવન સેટ ઉપર જે એડીઝ તો લોકલ હતા, એટલે ઢોકળા, થેપલા બધું આવી જ જતું હતું અમારા સેટ ઉપર. એટલે અમે તો બહુ જ ધમાલ કરી છે ખાઈ પીને સેટ ઉપર. તો કેવું આમ તમે શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું, માધુરી દીક્ષિત સાથે કામ કર્યું, તમે કાર્તિક આર્યન સાથે બી થઈ ગયું, તો આ લોકો આપણને જનરલી કેવું લાગે કે આપણને આમ પૂછતા કે વાત કરતા કઈ સંકોચ થાય, તો કેવું હતું તમારી સાથે? લકીલી મને એવું લાગે છે કે હું એટલી બ્લેસ છું. મને બધા એટલા સારા લોકો મળ્યા છે. લાઈક માધુરીવાળી મારી એકચ્યુઅલી ફર્સ્ટ બોલિવૂડ એડ હતી, અને આપણને એવું થાય કે યાર એટલી મોટી સ્ટારને શું પડી છે કે તારી જોડે જે ન્યૂ કમર છોકરી છે, એને કે આપને ખાના ખાયા, આપ ઠીક હો, આપકો કુછ ચાહિએ, આપકે લીએ કોફી મંગવાઉં, આવું. એટલે અને એ શૂટ, એટલે હું નાનપણથી બહુ જ મોટી માધુરી દીક્ષિતની ફેન છું, સખત. તમે 90s છો? 90s કિડ, એટલે ગાડું. હમણાં હમ આપકે કોન રિલીઝ છે ને, હું થિયેટરમાં જોવા ગઈ હતી, અગેન એકલી, અને જે ચીસો પાડી છે મેં દરેક સીન ઉપર. સો એટલે મને, અને
જ્યારે આવી સેટ ઉપર એટલે અમારી સામે આમ કેમેરો હતો અને અમારી બાજુમાં હતી અને હું કેમેરાના બદલે હું આમ એને જ જોયા કરું આમ ઓલા ડીઓપી બિચારા મારથી કંટાળ્યા મેડમ वो आपके बाजू में ही है आप कैमरा में देखो પણ એનો ઓરા જ એટલો ગજબ છે ને સેટ ઉપર આવે ને પોસિબલ જ નથી ભલે સેટ પર 200 માણસ હોય બધા એની સામે જ જુએ સખત સુંદર શબ્દો નથી મારી પાસે બહુ જ સરસ ઇવન શ્રદ્ધા બી કારણ કે મેં કહ્યું મને પગમાં વાગ્યું હતું તો એને બિચારીને એટલી બધી ચિંતા કારણ કે હું 3 દિવસ સુધી ચપ્પલ નથી પહેરી શકતી तो એને वारे वारे चिंता था कि आप ठीक हो आप चप्पल पहन लो आपको और लग जाएगी आपने खाना खाया आपको क्या चाहिए कुछ मंगवा के दूं मैं आपको એટલે નહીતર આપણને કેવું લાગે કે યાર એ લોકોને એવું છે કે આ તો રિજનલ એક્ટર છે ને હવે અમદાવાદથી આવી છે આને શું પૂછવાનું પણ એટલું રિસ્પેક્ટફુલી બધા જ ટ્રીટ કરે એટલા સારા લોકો ઇનફેક્ટ જ્યારે અમે સત્યપ્રેમ શૂટ કરતા હતા તો સુપ્રિયા મેમ જોડે તો મારો આમ બી બહુ જ જૂનો કનેક્ટ છે અગેન ખાવાના રિલેટેડ પણ એ સ્ટોરી પણ કહેવતલાલ વાળી પણ હમણાં આપણે વાત હા કે કારણ કે કોવિડમાં અમે શૂટ કર્યું હતું ત્યારે તો હું એક્ટિંગ કરતી પણ નથી હું હેર એન્ડ મેકઅપ કરતી હતી અને કોવિડમાં જ્યારે અમે શૂટ કર્યું ઓગસ્ટમાં ત્યારે તો ના વેક્સિન હતી ના દવા હતી કશું જ નહોતું તો ત્યારે તો બધાને એવું હતું કે બહારના ખાવાથી બી કોવિડ થઈ જાય ને અને એમની થોડી એજ બી ખરી તો એટલે એમણે એવું કીધું કે મને એક જ છોકરી આપો જે મારી જોડે રહેશે અને ખાલી એ જ મને ટચ કરશે બીજું કોઈ જ મને ટચ નહીં કરે સો એ રીતે લોકોએ મને શોધી કે ભાઈ તું હેલ્પ કરજે આમને અને ફર્સ્ટ ડે અમે મળ્યા અને બોમ્બેથી 50 થેપલા બનાવીને લઈને આવ્યા હતા અને કે મને છે ને પંકજે ના પાડી છે કે બહારનું નથી ખાવાનું કારણ કે કોવિડ થાય તો હું 1 મહિનો ખાલી થેપલા ખાવાનું છું એટલે મેં કીધું મેમ 3 ટાઈમ ખાલી થેપલા થોડી ખવાય 1 મહિનો 3 દિવસમાં કંટાળી જવાય એટલે મેં કીધું મારું ઘર અને હયાતમાં હતા મેં કીધું મારું ઘર અહીંથી 5 જ મિનિટ દૂર છે મારો મહારાજ બહુ જ સરસ ખાવાનું બનાવે છે હું મોકલું તમે ટ્રાય કરો તમને ભાવે ને તો પછી મારા ઘરેથી હું ટિફિન મોકલીશ બસ તો ફર્સ્ટ ડે એમને ખાધું અને પછી તો એ લાઈક ગાણા મને કે યાર હું તો મારી તો મમ્મી ગુજરાતી હતી બાકી હું પરણી તો પંજાબીમાં છું અને મારી મમ્મી ગઈ અને પછી મેં ગુજરાતી ખાવાનું જ નથી ખાધું યાર એટલે કે હવે તો 1 મહિનો હું તારા ઘરેથી 3 ટાઈમ તારા ઘરેથી જ મારું ટિફિન આવશે કીધું સારું મને કોઈ જ વાંધો નથી એટલે અમને બહુ મજા આવી ગઈ ઇવન હજી આજની તારીખે બી એમના કોઈ પ્રમોશન માટે 2 દિવસ માટે બી આવવાના હોય તો મને ફોન આવી જશે કે તારા મહારાજને કહી દેજે કે મારો હાંડવો ઢોકળા અને ઓલી ગળી શીંગ દાણા વાળી દાળ તૈયાર હોવી જ જોઈએ ક્યાં વાત હે પાક્કું અને એવી રીતે ગજરાત સર બી કારણ કે ગજરાત સર બી હતા એમાં એટલે એમને ખબર પડી કે ભાઈ આ કોઈ ભૂમિ છે જેના ઘરેથી સુપ્રિયાનું ખાવાનું આવે છે ને અમને નથી મળતું એટલે સેટ ઉપર સવારમાં જેટલી વાર આવે ને हाँ तो सुप्रिया कोई खिला मुझे मत खिला कुछ हजी મને वॉइस नोट्स मोकलશે આમ થોડો ટાઈમ થશે ને એટલે મને वॉइस नोट આવશે मुझे गुजराती खाना मिला नहीं है अभी तक મેં તો પણ સર તમે આવો ને અમદાવાદ મેં ક્યાં ના પાડી છે ઘરે આવીને જમી જજો એકવાર જમો મને તો બહુ મજા આવશે તમે આવશો જમવા એટલે પણ આઈ થિંક એક આ જ એક્સપિરિયન્સથી એક્સપેરિમેન્ટ પછી તમારી લાઈફ એક્ટિંગ બાજુ બી ચેન્જ થઈ કારણ કે પહેલા સો મારી મમ્મીનું સલોન હતું 27-28 યર્સથી જે અમે કોવિડમાં બંધ કર્યું કારણ કે એ ટાઈમ એવું હતું કોઈને ટચ જ ના કરી શકો અને પછી બધો સ્ટાફ બી ગામડે જતો રહ્યો આ તે સો ઓફકોર્સ મને એક્ટ્રેસ તો બહુ જ નાનપણથી બનવું જ હતું પણ હવે આજથી 20 વર્ષ પહેલાં થોડોક માઇન્ડસેટ બી સોસાયટીનું એવું હોય કે ભાઈ કદાચ સેફ ના હોય આ ફિલ્ડ લેડીઝ માટે કેવી રીતે તમને ટ્રીટ કરે તો પછી ધીમે ધીમે એવું જ થયું કે અગેન હું યુપીએસસી બી આપતી હતી થોડુંક ઇન્ટેલેક્ચ્યુઅલ બધું ને પછી હું મારી મમ્મીના સલોનમાં એને હેલ્પ કરતી હતી પછી બંધ થયું અને આ કહેવતલાલ એ જ ટાઈમે થયું એટલે એ લોકોએ બી જોયું કારણ કે 1 મહિનો ઇન્ટરેક્ટ કર્યું કે બહુ જ સેફ છે એકદમ પ્રોફેશનલ લોકો હોય છે એવું જે સાંભળીએ છીએ એવું થતું નથી કશું એટલે પછી એ લોકોને એવું હતું કે હા તને કરવું હોય તો કર પણ પછી મને એવું હતું કે જો હું એક્ટિંગ મને કરવી છે તો મને પ્રોપર શીખવું છે જેમ તમારે હવે ડૉક્ટર બનવું હોય તો તમારે શીખવું પડે કે કેવી રીતે મેડિસિન એટલે પછી મેં વર્કશોપ્સ કરી બહુ જ દિગ્ગજ કલાકારો પાસે હું બોમ્બે ગઈ હતી ત્યાં બી મેં ખાસ્સા મોટા સ્ટાર્સ પાસે વર્કશોપ કરી અને પછી આનું કારણ કે હું ટ્રેન્ડ કથક ડાન્સર પણ છું એટલે મેં માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ બી ટેલેન્ટ છે તમારામાં હું બધાને એ કહું છું કે મેં લગ્ન નથી કર્યા ને એટલે હું બહુ જ બધું કરી શકું છું ઓકે આના ઉપર બી એક સવાલ છેલ્લે મારે પૂછવાનો છે હવે તો તમે મને ક્યુ આપી દીધા છે કારણ કે ટાઈમ પણ હવે એવું છે કે જો મને છે ને શોખ એટલા બધા છે ને જીવનમાં કે હું ટાઈમ કાઢી જ લઉં છું પછી બધું જ કરવા માટેનો કારણ કે મને કરવું છે અરે એક
કોન્શિયસલી તો આ એક જ લાઈફ છે ને, એમાં જેટલું બને એટલું કરી લેવાનું ને યાર, પછી રિગ્રેટ ના રહેવા જોઈએ લાઈફમાં કે આ રહી ગયું પણ તમે કરવાનું. કઈ બાકી જ નથી રાખ્યું, તમે આટલું સરસ ખાવાનું બનાવો છો, હેર એન્ડ મેકઅપ, એવું હું એક્ટિંગ. ખવડાવું તમને પછી તમે કહેજો. અરે ખાઈશું, હવે નજીક જ રહો છો પાછા તમે અમારી ઓફિસ થી, બહુ જ ચોક્કસ લાભ લઈશું હવે તમે મુંબઈ જતા રહો પહેલા. પણ સ્ત્રી સિંગલ છે 100 forever #single forever. કેમ એવું? આ ઓબ્વિયસલી બહુ બધા લોકો પ્રપોઝ કરતા જ હશે. કોઈ બિલીવ બી નથી કરતું યાર. ના જ કરે ને, કેવી રીતે કરે કોઈ? થોડું ખબર નહીં, હવે મારે પોલિટિકલી કરેક્ટ આન્સર તો એવો જ આપવો પડે કે આઈ હેવન્ટ ફાઉન્ડ ધ રાઈટ પર્સન. ભાઈ કોઈ કમેન્ટમાં છે ને તોફાન નહીં મચાવતા, કોઈને એમનો નંબર મળવાનો નથી. નંબર તો નહીં મળે પણ તોફાન મચાવે છે, મને બહુ એન્ટરટેનમેન્ટ મળે છે. તો પછી DM કરજો. મને સાચું કહું, સ્ત્રી તો યાર ઘોસ્ટ છે. તો મારી દરેક પોસ્ટ નીચે ઓ સ્ત્રી આજી આના, સ્ત્રી કિતની સુંદર હે, મેં તો इससे शादी करने के लिए. અને મને એટલી મજા આવે છે, હું રોજ હસું છું વાંચીને. એટલે પણ કરી શકાય. એટલે મને એવું લાગે છે ઇન જનરલ, ચલો સોશિયલ મેસેજ આપી દઈએ આપણે કે લગ્ન જો તમારે કરવા હોય તો સૌથી પહેલા તો સોશિયલ પ્રેશર, ફેમિલી પ્રેશર એ બધામાં તો આઈને ના જ કરાય, કારણ કે એ ડિસિઝન ખોટું જ હોય. પણ તમારી જે એક્ઝિસ્ટિંગ લાઈફ છે એની અંદર કોઈ વેલ્યુ એડ કરીને, અને અગર એ લાઈફને બેટર બનાવતું હોય, ભલે તમે જાતે શોધ્યું હોય કે પેરેન્ટ્સે શોધ્યું હોય, તો લગ્ન કરાય. બાકી મને કોઈ જરૂર નથી લાગતી લગ્ન કરવાની, કે મને નથી લાગતું કે હું લગ્ન કરીશ તો મારા લાઈફમાં કંઈ બહુ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ. આઈ મીન ઓફકોર્સ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પર્સન. પણ અત્યારે મારી લાઈફ, જેમ મેં કીધું કે હું કેટલું બધું કરું છું, તો મારી બહુ જ ફૂલ હેપી લાઈફ છે. જે એક મધરહુડ વાળી ફિલિંગ છે એ મને મારા ડોગ્સ માટે આવે છે. શું એટલે પેલું આમ પરાણે કરીને એક જવાબદારી નિભાવવા માટે કરવા, એના કરતા એ વ્યક્તિ સાથે લાઈફ એન્જોય કરવાની હોય તો એક્ઝેક્ટલી. અને ઓલું આ થઈ ગયું છે ને, ઉંમર થઈ ગઈ છે એટલે કરી લેવાની, એવું કશું હોતું નથી. અને ડેસ્ટિનીમાં લખ્યું હોય ને તો એ થાય છે. અગેન થોડા સ્પિરિચ્યુઅલ રીઝન્સ પણ છે નહીં કરવાના. પણ આઈ પર્સનલી, મને આ બધા આ અંકલ આંટીઓ મને હેટ મેસેજીસ મોકલવાના છે. પણ ના, એટલે જો હું એવું કહું કે તમે સિંગલ હો કે તમે મેરીડ હો, એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે ખુશ હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તમે આ જીવનમાં ખુશ ના રહો તો તમારા રિલેશનશિપ સ્ટેટસથી કોઈ મતલબ નથી. ને મને એવું લાગે છે કે હું અત્યારે સિંગલ થઈને બહુ જ વધારે ખુશ છું મારા લાઈફમાં. એટલે સ્પેશિયલી ફોર ફિમેલ્સ. હવે તો તોય થોડું ચેન્જ થયું છે, પણ ગમે એટલા અવેર ફેમિલીઝ હોય, મોડર્ન ફેમિલીઝ હોય, તો બી એક 5% રિસ્પોન્સિબિલિટી તો લેડીઝ પર તો આવી જ જતી હોય છે. એટલે જેમ આજે હવે હમણાં મને કોલ આવે કે ભાઈ કાલ સવારે 4 વાગે શૂટ પર જવાનું છે 3 મહિના માટે, તો મને કંઈ વિચારવાની જરૂર નથી કે ઘરે ખાવાનાનું શું થશે, મારે સાસુને પરમિશન લેવી પડશે, સસરાને પરમિશન, હસબન્ડને કહેવું પડે. એટલે મને મારી ઇન્ડિપેન્ડન્સ બહુ જ વધારે ગમે છે. અને લોકો કદાચ એને રોંગલી બી લેતા હશે કે આને રિસ્પોન્સિબિલિટી નથી લેવી એટલે આવા છૂટવાના બહાના શોધે છે. પણ મને એવું લાગે છે કે આ મારી પર્સનલ આઈ થિંક ચોઇસ. અત્યારે સૌથી વધારે જે ટોપિક પર વાત થવી જોઈએ તો એ આ જ છે, કારણ કે 1-2 વર્ષ પછી રિયલાઇઝ થાય કે યાર હવે નથી સાથે રહેવું, અને પછી જે આખી વસ્તુ ખરાબ થાય એના કરતા તો બેટર છે કે 2 વર્ષ મોડા વહેલા કરો. અને આઈ થિંક આપણા પેરેન્ટ્સના જમાનામાં ટકી એટલે ગયું કારણ કે એ લોકોમાં કોમ્પ્રોમાઇઝ કરવાની, એડજસ્ટ કરવાની, સહન કરવાની કેપેસિટી બહુ વધારે હતી. પ્લસ લેડીઝ પાસે આટલા ઓપ્શન્સ નહોતા. એ થોડું ટેબુ તો હતું જ એ ટાઈમે કે ભાઈ લગ્ન કર્યા પછી એવું પાછા નહીં આવવાનું. હજી પણ કદાચ આમ આપણા ખાસ કરીને ગુજરાતી ફેમિલીઝમાં જો કોઈ એવું કહે કે છૂટાછેડા લેવા છે તો ફર્સ્ટલી તો પહેલી વખત તો કોઈ જ એવું રિએક્ટ ના કરે કે હા હું છું જ તારી સાથે, એમ પહેલા તો સમજાવટની જ વાત. હા, 100%. એટલે મને એવું નથી લાગતું કે હવે કમ્પલસરી થઈ ગયું છે. યસ, કમ્પેનિયનશિપ માટે તમને કરવા હોય તો તમે કરી શકો છો, પણ આઈ ઓલ્સો ડોન્ટ ફીલ કે બહુ રિયલિસ્ટિક છે કે હવે આપણે ફોર એવર આફ્ટર એક્સપેક્ટ કરી શકીએ. ઓલ્સો થોડું નથી આપવું કોન્ટ્રોવર્શિયલ. અરે યાર, મને એક તો મેં કીધું મને હુક મળી રહ્યો છે. યાર સાચે પણ નથી આપવું, છોડો. લોકો હવે તો પછી મને મારવા જ લેશે, કારણ કે હું તો બહુ જ એન્ટાઈ રિપ્રોડક્શન. પણ તમે જે કીધું ને કે તમે ઓનેસ્ટલી વાત કર્યા છો, આ પાર્ટમાં જેન્યુઇનલી વસ્તુ ફીલ થઈ રહી છે કે
તમે ઓનેસ્ટ ઓપિનિયન્સ આપી રહ્યા છો. હવે આ તમે અમદાવાદી થઈને ગુજરાતી થઈને આટલી મોટી ફિલ્મ્સ કરી લીધી, 2 મોટી ફિલ્મ્સ ઓબ્વિયસલી અને હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ. તો વી એઝ એન ઓડિયન્સ વી આર eager to see you in Gujarati films. So any plans? I would love to. I would genuinely, I mean, I have been wanting to do some very good work. હજી સુધી આવ્યું નથી મારી પાસે. હવે આઈ એમ હોપિંગ કે આના પછી કદાચ થોડું ચેન્જ થશે, કારણ કે આપણું જે ગુજરાતી કોન્ટેન્ટ બને છે કેટલું અદ્ભુત કોન્ટેન્ટ બને છે. જેમ તમે હેલ્લારો જુઓ, નેશનલ એવોર્ડ, કચ્છ એક્સપ્રેસ નેશનલ એવોર્ડ લઈ આવે છે. એવી ફિલ્મો, આપણી ફિલ્મો ખરેખર બહુ જ સરસ બને છે. એટલે મને તો કરવું જ છે અને આઈ એમ શ્યોર અગર કોઈ ઓફર આવશે તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ. ઓકે, અને હવે નવરાત્રીને થોડાક દિવસ બાકી, આઈ થિંક આ ટેલિકાસ્ટ થશે ત્યારે નવરાત્રી ચાલુ થઈ ગઈ હશે. તો શું પ્લાન છે? આ વખતના ચણિયા ચોળી સિવાય ગયા? ના યાર, ટાઈમ જ નથી મળ્યો આ ટાઈમ તો, કારણ કે મારું એટલું ટ્રાવેલિંગ ચાલે છે ઇન્ટરવ્યુઝ માટે. પણ આ ટાઈમ તો આમ કંઈક જૂના બધા ઝોલ મિક્સ એન્ડ મેચ કરીને કંઈક કરીશું. પણ હું જઈશ કેવી રીતે, સૌથી મોટો પ્રશ્ન મારા કરતા મોટો. ઘૂંઘટ કાઢીને આવો. ઘૂંઘટ કાઢીને લિટરલી મને એ જ કહે છે ઘૂંઘટ, તો બધા જ ઓળખી જશે કે તો આ જ છે. કારણ કે મારથી વધારે ચિંતા ઓર્ગેનાઇઝર્સની છે કે ભાઈ તું આવીશ તો અમે ક્રાઉડ કેવી રીતે હેન્ડલ કરીશું. મેં કીધું જો હું તો આવીશ, કારણ કે ગુજરાતીને ગરબા વગર તો ચાલશે જ નહીં, અને એ 5 કલાક તો મારે કરવા જ પડશે. કારણ કે હું તો બહુ જ મોટી આમ માતાજીની ભક્ત છું, એટલે એ તો મારા માટે તો ડિવોશનના 9 દિવસ છે. એટલે એ તો હું તો આવવાની જ છું. બાકી હવે તમે 4 સિક્યોરિટી વધારે રાખજો, હું શું કરું. હવે તો તમારે બી બાઉન્સર્સ લઈને ફરવું પડશે. ના ભાઈ ના, એવી કોઈ મોટાઈ આપણે છે નહીં. પણ મને એક કમ્પ્લેન, મેં હમણાં વચ્ચે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, મને સખત કમ્પ્લેન છે કે એક જે આ નવા અમદાવાદી સ્ટાઇલના ગરબા જે ડેવલપ થયા છે ને, જેને જે સેપ્ટ સ્ટાઇલ કે મોડર્ન અમદાવાદી કહે છે ને, એને હું ગરબા તો ગણતી જ નથી, એને હું ચાલવાનું જ ગણું છું. કારણ કે એ લોકો એક ઓલા રોબોટિક સ્ટાઇલમાં ખાલી ચાલ કરે છે ને, એમાં એક તો આપણા આખા ટ્રેડિશન્સ બધા જ ખોવાઈ ગયા છે. કારણ કે મેં તો છેલ્લા 3-4 વર્ષથી લોકોને 2 તાલી 3 તાલી હીચ રાસ આ તો કશું મેં જોયું જ નથી. અને હું કરવાનો ટ્રાય કરું તો લોકો મને સ્ટોપ કરે છે કે ના તું નડે છે, તું આ ના કર, અમે જે કરીએ છીએ ને એ જ કર. મેં કહું પણ તમે તો ચાલો છો, મારે ચાલવું નથી, મારે ગરબા કરવા છે. એટલે થોડું એઝ અ ગુજરાતી આપણે આપણા ટ્રેડિશન્સને પ્રાઉડ નહીં થઈએ અને એમાં બી મોડર્નિટી ઘુસાડીશું તો એ તો પછી બહુ ખોટી વસ્તુ છે. અને મેં કેટલા બધા લોકો જોડે વાત કરી, પણ પછી કે બધા આ જ કરીએ છીએ તો આપણે ક્યાં બોલવાનું એકલા. મેં કીધું ના, પણ આપણે ખોટા થોડી ના છીએ, સાચું બોલવામાં કેમ બીવાનું આપણે. એટલે એ વસ્તુ તો ઓનેસ્ટલી બધા ચેન્જ કરવી જોઈએ. એટલે પહેલા જૂની નવરાત્રી એટલે જે પ્રોપર ગરબા થતા, હજી પણ સોસાયટીઝના થાય છે. સ્લો શરૂ થાય, 1 તાલી 2 તાલી 3 તાલી, પછી હીચ આવે ઇન્ટરવલ પડે ત્યારે. એ જ. અને હવે તો અને આ મેં જોયું છે કે એટલે લોકોને એવું લાગે છે કે અમે આવું કરીએ ને તમે બહુ હાઈફાઈ લાગે, કારણ કે એક હાથમાં ઓલું ફોન હોય અને બધા ખાલી આમ ઝોમ્બીની જેમ આમ ચાલ એ ઓલું સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી 10 કલાક. પણ હવે 10 કલાક કોઈ ચાલી શકો કે એક તો જો કેટલું સરસ વર્કઆઉટ થઈ જાય છે, પ્લસ થાક નથી લાગતો. પણ મેં કહું આ તમે જીમમાં ગરબા વગાડીને કરજો ને, અહીંયા નવરાત્રીમાં શું કરવા કરો છો. હવે ફોટો ઓપોર્ચ્યુનિટી વધારે બની ગઈ છે, એમ કે આ જગ્યા આટલું સરસ ડેકોરેશન કરેલું છે તો ત્યાં ગરબા કરીને 4 ફોટા મૂકીશું. હા, એટલે એ લોકો રીલ્સ બનાવવા અને ફોટા પડાવવા માટે જ જાય છે. હવે ગરબા તો બાય ધ વે થઈ ગયું છે. એટલે એ આઈ થિંક ઓનેસ્ટલી, અને હવે બહુ જ બધા લોકો બોલવા બી લાગ્યા છે એના વિશે, વિચ આઈ એમ સો હેપી અબાઉટ. પણ એ ટ્રેડિશન્સ તમે કરો, પૈસા તમે બી આપો છો, તો તમને ચાલવું હોય તો તમે ચાલો, પણ એટલીસ્ટ 1 કલાક તો પોતાની સંસ્કૃતિને જસ્ટિસ આપો તમે, કે 1 કલાક તો કરી લો ટ્રેડિશન. અને ગરબાની મજા એના લયમાં છે. હા, મારા કેટલા સિંગર્સ જોડે મારી વાત થાય છે, બહુ જ બધા સિંગર્સ મારા ફ્રેન્ડ છે, એ લોકો બી અમને એ જ કહે છે કે અમે સ્ટેજ ઉપરથી જોઈએ છે ને તો અમને એવું લાગે છે કે છે ને એ લોકોને કંઈ ફરક જ નથી પડતો કે અમે કયો તાલ ગાઈ રહ્યા છે, અમે 2 તાલી ગઈએ છીએ, 3 તાલી ગઈએ છીએ કે અમે સનેડો ગઈએ છીએ, કે એ લોકો તો એમની રીતે ચાલે જ જાય છે. એટલે અમને એવું થાય છે કે અમને સાંભળે છે કે નથી સાંભળતા, કે ખાલી એક ઓલા ટ્રાન્સમાં ચાલતા હોય ને એમ ચાલ જ કરે છે. એટલે બિચારા એ લોકો બી કંટાળ્યા છે. સો બટ આઈ હોપ આ નવરાત્રીથી કંઈક થોડુંક ચેન્જ થવાનું છે. આઈ હોપ વધારે ને વધારે થોડા લોકો જે લોકો વધારે લોકો સુધી પહોંચી શકતા હોય એ લોકો આના વિશે વાત કરે. ઓન ધેટ નોટ આઈ વિશ કે
આ વખતની નવરાત્રીમાં કંઈક અલગ ચેન્જ થાય ને આપણે બહુ જ સરસ આમ કન્વર્ઝેશન ચાલી રહ્યું છે. બહુ ઓછા કન્વર્ઝેશન એવા હોય જેને પૂરા કરવાની ઈચ્છા ના થાય, બટ બહુ લાંબો એપિસોડ હું બહુ વધારે બોલું છું એટલે. ના તમે બહુ સારું બોલી રહ્યા છો એમ, પણ બહુ લાંબા એપિસોડ કરીશું ને તો આ બધા કંટાળશે ને જોશે નહીં આપણે. એડિટર ગાળો આપશે મને. તો થેન્ક યુ આટલો બધો ટાઈમ આપવા બદલ. અને તમે જે ઓફ કેમેરા વાતો કરવાની કીધી છે ને હવે આપણે કરીશું હવે. તો તમે લોકો જોતા રહો વીટીવી ગુજરાત. ઓહ એક મિનિટ ચીઝ પાડવાની હતી જેનાથી આખી ઘટનાની શરૂઆત થઈ છે. એબ્સોલ્યુટલી. ચાલો શરૂ કરીએ, બધા કાન બંધ કરી દેજો. જે લોકો હેડફોન્સમાં જોઈ રહ્યા છે ને એ તમારા રિસ્ક પર હવે. ઓકે 1 2 3. કોઈ ભાગી નથી ગયું ને. અરે આ એ જ મેજિકલ ચીઝ હતી જેનાથી આપણને અમદાવાદી સ્ત્રી મળી છે. ઓન ધેટ નોટ તમે લોકો જોતા રહેજો vtvgujarati.com. થેન્ક યુ ભૂમિ. થેન્ક યુ સો બહુ જ મચ. મજા પડી છે મને વાતો બી કરવાની. બહુ જ મજા આવી. અને બાકી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તો આવા ને આવા પોડકાસ્ટ લઈને અમે આવતા રહીશું.